સરકારી સ્કૂલની અંદર જાઓ, પ્રાઇવેટ સ્કૂલની અંદર જાઓ કે પછી કોઈ માધ્યમિક સ્કૂલની અંદર જાઓ અથવા તો તમે કોલેજ યુનિવર્સિટીની અંદર જાઓ તો તમને એક મહત્ત્વનો ફોટો જોવા મળે છે અને એ છે સરસ્વતી માતાનો. અને કહેવાય છે કે સરસ્વતી માતા છે એ વિદ્યાની દેવી છે. તમે મેં અને બધાને ખબર છે, જેને અભ્યાસ કર્યો છે સરસ્વતી માતા વિશે જાણતા જ હોય છે. પણ પ્રશ્ન એ થાય છે કે ખરેખર સરસ્વતી માતા વિદ્યાના દેવી છે કે નથી? કારણ કે મેં કીધું ને તમને એક વિડીયોમાં મેં કહ્યું હતું અને એના પહેલાં પણ મેં કહ્યું હતું કે મેં 2014ની અંદર જ્યારે સર્વે કર્યું ને, આંગણવાડીના ઓલામાં સર્વે હતું, પરંતુ મેં ગામડાની અંદર જ્યારે શરૂઆત કરી અને મેં જેટલા પણ સ્ત્રી છે, ખાસ કરીને જે છોકરીઓ છે, એની અંદર 35 વર્ષની ઉપરના જેટલા પણ સ્ત્રી હતા એ બધાને અભણ જોયા. અને એક સમાજની વાત નથી કરતો હું અહીંયા કણ, દરેક સમાજમાં, ગામમાં લગભગ અમારા ગામની અંદર ઘણી બધી અલગ અલગ સમાજ રહે છે. બધી જ સમાજની અંદર મેં જેટલી પણ 35 વર્ષની ઉપરના જેટલા સ્ત્રી જોયા ને બધા અભણ જોયા. હવે આ તો આપણા એક ગામની વાત થઈ છે, ફરતા ગામની અંદર પણ આ જ પોઝિશન છે. કારણ કે સંબંધિતો આપણે હોય જ, તે આજુબાજુના રિલેટિવ પણ હોય જ છે. અહીંયા કણ આપણે જ્યારે જઈએ છીએ, જોઈએ છીએ તો દરેક મમ્મીને પૂછીએ કે ભાઈ તમારા મમ્મી ભણેલા છે? તો 99% અભણ જ હોય છે. તો ખરેખર આટલી બધી જો સ્ત્રીઓ ગુજરાતની અંદર, ગામડાની અંદર અભણ હોય, રાજસ્થાનની અંદર તો હાલની પરિસ્થિતિમાં પણ ઘણી બધી છોકરીઓએ કદાચ અભ્યાસ નહીં કર્યો હોય, ખાસ કરીને જે ગામડાની અંદર છે તેની વાત છે. તો આપણને પ્રશ્ન એ થાય કે ખરેખર સરસ્વતી માતા વિદ્યાની દેવી હોય તો આટલી બધી અભણ સ્ત્રી કેમ રહી આટલા વર્ષો સુધી? અને એની સિવાય પહેલાં આપણને ખબર જ છે, જે સ્ત્રી અત્યારે જે છોકરી ભણે છે એ ઇતિહાસ વાંચશે કે હિસ્ટ્રી વાંચશે તો એને જાણવા મળશે કે પહેલાં ઘણી બધી સમસ્યા હતી. એટલે કે જે પતિ મરી જાય પછી એને ફરજિયાત સતી થવું પડતું, એને સળગાવી નાખવામાં આવતી. તો આવા બધા કુરિવાજો હતા અને છતાં પણ આપણે આ વસ્તુને એક્સેપ્ટ કરવી એ બહુ મોટો પ્રશ્ન થાય છે. અહીંયા કણે બહુ મોટો પ્રશ્ન થાય છે. હવે હું એ નથી કહેતો કે બ્રહ્માની પુત્રી સરસ્વતી હતા, તેમના લગ્ન કોની સાથે થયા હતા. આ બધું જાણવાનું ઈચ્છા થાય તો તમે પોતે જાણી શકો છો. એના વિશે હું કોઈ માહિતી આપવા નથી, મને ખબર છે, પણ મારે કોઈ ટાઈપનો જે માહિતી છે એ આપવી નથી. મારે તો ખાલી એ પ્રશ્ન થાય છે કે ખરેખર વિદ્યાની દેવી સરસ્વતી માતા છે તો આટલી બધી સ્ત્રીઓ અભણ કેમ રહી ગઈ? અને મારા ખ્યાલ મુજબ કે જ્યારે ગુજરાતની અંદર તમે કદાચ જૂનાગઢ સાઈડ ગયા હોય તો જૂનાગઢની અંદર સમ્રાટ અશોકના શિલાલેખ જોયા હોય તો એની અંદર જે પાલી ભાષામાં લખેલા શિલાલેખ છે, તો આ લેખો ક્યાંથી આવ્યા, પાલી ભાષા ક્યાંથી આવી, આવા ઘણા બધા પ્રશ્નો થાય છે. અને ભારત લેવલની વાત કરીએ તો ભારતની અંદર દરેક સ્ટેટની અંદર, દરેક રાજ્યમાં અલગ અલગ જે ભાષા જોવા મળે છે. અને એની અંદર તમે જોવા જશો તો અલગ અલગ જગ્યાએ જે છે સરસ્વતી માતાનું કદાચ જે છે એ તો એક જ હશે, પણ જે બીજા બધા જે માતાજી છે, ભગવાન છે, એમનું જે કલ્ચર છે એ ક્યાંક ને ક્યાંક અલગ હોય છે. દાખલા તરીકે આપણા ગામની અંદર છે તો કદાચ આપણા ગામની અંદર કોઈ પણ મંદિર, માતાજી કદાચ કોઈ બકરી ચડાવતું હોય કે કોઈ એવું હોય તો એવું પણ મંદિર તમને જોવા મળશે. અને ક્યાંક કાંઈ પણ ચોખા ચડાવતા હોય કે એવું હોય કે યજ્ઞ કરતા હોય, આવી પણ પરિસ્થિતિ જોવા મળશે. તો આ બધું સમજવા માટે આપણે શું કરવું જોઈએ? શિક્ષણ મહત્ત્વનું છે. આપણે જ્યારે કોઈ પણ ગુજરાતી પાઠ હોય છે એને સમજવા માટે જ્યારે આપણે ગુજરાતી આખું વાંચી લઈએ કે અથવા તો એક વર્ષની મહેનત હોય ત્યારે આપણે જ્યારે એક્ઝામ દેવા જઈએ, પેપર આવે ગુજરાતીનું, તો આપણને અમુક ખબર હોય છે કે આ વસ્તુ આપણે આવી રીતે આ પાઠની અંદર આ કહેવામાં આવ્યું હતું, આ વાક્ય અને આ શબ્દ સમાનાર્થી આનો આ જ થાય છે, એવી અમુક બાબત આપણને ખબર પડી જાય છે. પણ જ્યારે આપણે અભ્યાસ કરવો હોય, કોઈ પણ ગુજરાતીનો પાઠ સંપૂર્ણ આપણે વાંચ્યો હોય, સરે જ્યારે આપણને ભણાવ્યો હોય ત્યારે આપણને ખબર હોય, તો આ બધું જ વસ્તુ છે ને તમે વાંચન, ચિંતન, મંથન, તર્ક અને તથ્ય ત્યારે જ મળશે જ્યારે તમે આ બધું વસ્તુ કરશો. તો મને પણ પ્રશ્ન થયો કે ખરેખર જો સરસ્વતી માતા વિદ્યાના દેવી હોય તો આટલી બધી સ્ત્રીઓ અભણ કેમ રહી? તો 200 વર્ષ અંગ્રેજો રાજ કરી ગયા, મુગલો શાસન કરી ગયા, અને બાકી તમને ખબર જ છે કે સ્ત્રીઓને અભણ જ રાખવામાં આવતી હતી.
બાકી મનુસ્મૃતિ નામનો જે હિન્દુ ધર્મનું જે ગ્રંથ કહેવાય છે, જે મારા ખ્યાલ મુજબ આજનું ભારતનું જે બંધારણ છે એવું જ બંધારણ એ મનુસ્મૃતિ છે. એની અંદર તો સ્ત્રીઓને ભણવાનો અધિકાર નથી. બીજા ઘણા લોકો જે અત્યારે ઓબીસીમાં આવતા હોય છે એમને એવું લાગતું હોય છે કે ખરેખર હમણાં આઝાદી હતી તો તમને પણ બોલવાનો અધિકાર નહોતો, ભણવાનો અધિકાર નહોતો. ફક્ત ને ફક્ત એક મહત્ત્વ છે. પણ આ બધું રહ્યું એ તમે જ્યારે વાંચો, સમજશો ત્યારે ખબર પડશે. જ્યારે દુનિયા ફરશો, દુનિયાના લોકોને ઓળખશો અને ભારત ફરશો ત્યારે તમને આ સચ્ચાઈ ખબર પડી છે. જે રીતે આફ્રિકાની અંદર રવાંડા દેશની અંદર જે હુતી અને તુસી મરાણા છે, આફ્રિકાના જે નિગ્રો છે એ, અને આવી બધી ઘણી બધી માહિતી તમને મળી રહી છે. મને તો બસ એક નાનો એક પ્રશ્ન થયો હતો કે સરસ્વતી માતા વિદ્યાની દેવી હું શા માટે ગણી શકું? કારણ કે આટલી બધી સ્ત્રીઓ અભણ હોય છે, જ્યાં સ્ત્રીઓને ભણવાનો અધિકાર નહોતો, જ્યાં સ્ત્રીઓને પોતાના સ્તન ઢાંકવાનો અધિકાર ન હોય, સ્ત્રીઓને જાહેરમાં લાવીને નંગન કરવામાં આવતું. એક તમને ખબર હોય તો દ્રૌપદી નામનું જે છે અહીંયા જાહેરમાં લાવ્યા હતા, જુગારમાં હારી જવું. આ બધી બાબત જ્યારે આપણે સમજીએ છીએ, વિચારીએ છીએ, જાણીએ છીએ ત્યારે આપણને ખબર પડે છે. બાકી તો એક ગુજરાતી ફિલ્મ ઉપર પણ મારો વિડીયો જ બનાવવો છે, હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઉપર પણ વિડીયો બનાવવો છે કે કઈ રીતે આપણને જે છે ને અંધકારમાં રાખવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે. જે ભવાઈ છે એ પણ તમે જોઈએ છે, તો આ પણ આવી બધી પ્રવૃત્તિ છે એ પણ ક્યાંક ને ક્યાંક તમે જોઈએ છો. તો એના આધારે તમે કહી શકો છો કે અંધશ્રદ્ધા કઈ રીતે ફેલાઈ રહી છે અને કોણ ફેલાવે છે આટલી બધી અંધશ્રદ્ધા. જે લોકો છે એ ક્યાંક ને ક્યાંક બ્રેન વોશ થઈ રહ્યા છે. આ બ્રેન વોશ થવાનું કારણ શું છે એને સમજવા માટે તમારે પ્રયત્ન પહેલાં તો બુકોનું વાંચન કરવું પડે, અધ્યયન કરવું પડે, ફરવું પડે, જોવું પડે, અને હું તો કહું બધે જ જવું પડે. ફક્ત એક જ વસ્તુમાં આપણે જે જ્યાં જન્મ લીધો છે એને જ પકડીને બેસી રહીએ તો આપણને કાંઈ નહીં સમજાય. એટલે માટે જો 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટનું મહત્ત્વ સમજવું હોય ને તો હું તો કહું છું દરેક વસ્તુને જાણવી પડે, સમજવી પડે અને સાથે સાથે અનુભવ પણ કરવો પડે. મને તો બસ એક આ પ્રશ્ન થયો હતો અને આ પ્રશ્ન મૂંઝવતો હતો. જો તમારી પાસે આનો કોઈ સચોટ જવાબ હોય તો તમે મને આપી શકો છો કે ભાઈ સરસ્વતી માતા ખરેખર વિદ્યાની દેવી છે કે નથી. બાકી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. મારી બહેનો, મારા ભાઈઓ. मैंने टच किया